હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ઉંમર આધારિત દાખલાઓની. વારંવાર પરીક્ષામાં જે પૂછાઈ રહ્યા છે તેના ઉંમર આધારિત દાખલાઓ, એમાં અલગ અલગ ટ્રિક્સ દ્વારા અલગ અલગ લોકો સમજાવતા હોય છે. ટ્રિક્સ એટલી બધી ભેગી થઈ જતી હોય છે કે જે ટ્રિક્સ યાદ રાખવી પડે છે એના માટે જ મગજ લોડ લઈ જાય છે. અને જ્યારે એક્ઝામ આપવા જાય છે કોઈ પણ કેન્ડિડેટ, ત્યારે એ ટ્રિક્સ યાદ આવતી નથી અને માર્ક ગુમાવી બેઠે છે. જેથી કરીને આપણે જે સિમ્પલી રીતે જે મેથડ મુજબ ઓછા સમયમાં જે ગણતરી થાય છે અને શ્યોર જ આપણને જવાબ આવે છે, એના ઉપર જ આપણે આધારિત રહીશું. તો આજે વાત કરીશું ટાઈપ 1 ની, કે જેમાં આપણે એક્સ ને ધારવાનો નથી અને એના આધારે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા એક દાખલો મૂકેલો છે, એ મેં પોસ્ટમાં મૂકેલો હતો, જેમાંથી 49% લોકોએ ખોટો જવાબ આપેલો હતો. તો એની પહેલા વાત કરી નાખીએ. સાવ સહેલો જવાબ છે આ, લાવો તો પણ તમે ખોટો જવાબ લાવેલા છે. રામની બહેનની ઉંમરથી અડધી છે. રામની બહેનની ઉંમર, રામની જે ઉંમર હોય એના કરતા અડધી છે. રામ આજે 4 વર્ષનો છે. વર્તમાન સમયની ઉંમર આપી દીધી. તો રામની ઉંમર કેટલી છે? રામની વર્તમાન સમય ઉંમર છે 4 વર્ષ. હવે આપણને શું કીધેલું હતું કે રામની બહેનની ઉંમર રામની ઉંમરથી કેટલી છે? અડધી. તો વર્તમાન સમયે રામની બહેનની વાત કરીએ, એની ઉંમર છે 4/2, એટલે કે 2 વર્ષ. તો વર્તમાન સમય એટલે કે આજના દિવસની વાત કરીએ તો રામ આજે 4 વર્ષનો છે, એની બેન 2 વર્ષની છે. જ્યારે રામ 100 વર્ષનો થાય ત્યારે રામની બહેનની ઉંમર કેટલી થશે? માનો કે રામ 10 વર્ષનો થાય ત્યારે એની બેનની ઉંમર કેટલી થાય? અમુકે 5 વર્ષ કહે, અમુક 5 વર્ષ કે 5 વર્ષ ન થાય, 8 વર્ષ થાય. કેટલી થાય? 8 વર્ષ. કારણ કે બંને વચ્ચેનો ગેપ કેટલો છે? 4, ને 2 વચ્ચેનો ગેપ 2 વર્ષ જ છે. માનો કે તમારો ભાઈ તમારા કરતા 2 વર્ષ નાનો હોય, તો તમારી 30 વર્ષની ઉંમર થઈ હોય, તો એની કેટલા વર્ષની ઉંમર થઈ હોય? 28 વર્ષની થાય ને. તો એવી જ રીતના અહીંયા 100 વર્ષનો રામ થાય તો એની બેન 2 વર્ષ નાની જ રહે, એટલે કે 98 વર્ષ એનો જવાબ આવે. અમુકે શું લખી નાખ્યો? એનો જવાબ 50 વર્ષ લખેલો છે, કે જે સદંતર ખોટો છે. સાચો જવાબ શું છે? 98 વર્ષ. કારણ કે એ ગેપ તો સેમ જ રહી, કોઈ એમ વધારે કે ઓછો કે રેશિયો મુજબ એ ગેપ ન ચાલતો હોય. માનો કે અહીંયા 4 વર્ષ હોય, અહીંયા 2 વર્ષ હોય, તો આના 8 વર્ષ થાય, તો આના 4 વર્ષ, એવી રીતના થઈ જાય નહીં. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણને પહેલા કન્ડિશન શું આપેલી છે એ મુજબ તમારે આગળ વધવાનું છે. ચાલો હવે ટાઈપ 1 ની જે ચર્ચા કરતા હતા એની વાત કરીએ. કેતન અને અમિતની વર્તમાન ઉંમરનો રેશિયો 6:7 છે. 6 વર્ષ પછી કેતન 48 વર્ષનો થશે, તો અમિતની વર્તમાન ઉંમર શોધો. ખાસ ધ્યાન રાખજો, આપણે એક્સ ને ધારવાનો જ નથી. આપણે જેટલી માહિતી આપેલી છે તો હું અહીંયા આમ લખું છું, કેતન અને અમિત. હવે આપણે એને શોર્ટ કઈ રીતના કરી રાખશું? અહીંયા કે લખી નાખશું, અહીંયા અમિતનો એ લખી નાખશું. એટલે આવી રીતના આદત પાડવાની, કે અને એ લખવાની. વર્તમાન ઉંમર તો અહીંયા વર્તમાન લખી નાખવાનું છે, પણ તમારે ટૂંકમાં લખવાનું છે ડોટ એમ કરી નાખવાનું છે. રેશિયો કેટલો આપેલો છે? 6:7 નો રેશિયો આપેલો છે. 6 વર્ષ પછી કેતનની 48 વર્ષની ઉંમર છે. કેતનની ઉંમર આપેલી છે, કેટલા વર્ષ પછી આપેલી છે? 48 વર્ષ અહીંયા આપેલા છે. અને 6 વર્ષ પછી, 6 વર્ષ પછી આપણે ગોતવાનું શું છે? તો અમિતની વર્તમાન ઉંમર શું છે? તો અહીંયા વર્તમાનનો જે રેશિયો આપ્યો છે એમાંથી આપણે ઉંમર વર્ષમાં ગોતવાની છે. ઉંમર વર્ષમાં ગોતવાની છે. એ કેટલી છે એ ગોતવાની છે. ધારો કે આપણને આ ખબર પડી જાય આની ઉંમર, તો આની ઉંમર પણ ખબર પડી જાય. કઈ રીતના ખબર પડે એ જોઈએ. અહીંયા 48 વર્ષ ક્યારે છે? 6 વર્ષ પછી. તો અહીંયા કેટલા હોય વર્તમાન સમય? આ 6 વર્ષ પછી 48 હોય. 6 વર્ષ પહેલા કેટલી હોય? તો 6 વર્ષ પહેલા હોય 42 વર્ષ. અહીંયા કેટલી હશે? 42 વર્ષ હશે. એટલું ખબર પડી ગયું. તો આ જે 6 ભાગ છે એના બરાબર 42 વર્ષ થાય છે. કેટલા? 6 ભાગ બરાબર 42 વર્ષ થાય છે. તો મારે એક ભાગ બરાબર કરવું હોય તો હું શું કરું? 42/6, એટલે કે 7 વર્ષ થાય. તો એક ભાગ બરાબર કેટલા વર્ષ થાય? 7 વર્ષ થાય. તો માનો કે અહીંયા 6 ભાગ સાથે હું 7 ગુણું તો કેટલા? 42 આવી જાય. તો અહીંયા 7 ભાગ છે એની સાથે હું કેટલા ગુણું? 7 ગુણું. 7 ભાગ સાથે 7. જો 6 ભાગ અહીંયા મેં આપેલા 6:7 છે, તો અહીંયા 6 ગુણ્યા 7 કરું તો કેટલા મળે? 42 વર્ષ મળે. અહીંયા 7 છે 6 ની જગ્યાએ, તો 7:7, 7 ગુણ્યા 7 મૂકું કેટલા મળે? 49 વર્ષ મળશે. 7 49. તો આટલો આઈડિયા આવી ગયો. તો અહીંયા કેટલો જવાબ આવશે? 49 વર્ષ એ આપણો જવાબ આવશે. ઓકે, માનો કે અહીંયા એમ કહે કે અહીંયા 10 છે,
6:10, 6:10 તો આપણે પાછો એ છેદ ઉડી જાય, પણ કદાચ 10 હોત તો શું કરવું પડે? 7 × 10, તો જવાબ શું આવત? 70 વર્ષ જવાબ આવત. આપણે ભાગમાં કન્વર્ટ કર્યું. શું કર્યું? ભાગમાં કન્વર્ટ કરી નાખ્યું. જ્યારે એકનો રેશિયો આપેલો હોય અને બીજો અન્ય રેશિયો ન આપેલો હોય, માત્ર એકની ઉંમર આપેલી હોય, ત્યારે શું કરવું? ત્યારે આપણે આવી રીતના કરવાનું છે. તો ટાઈપ 1 નો દાખલો થયો છે. એવા જ આપણે દાખલા જોઈએ. આલિયા અને રશ્મિકાની વર્તમાન ઉંમરનો રેશિયો. આલિયા માટે હું A કરી નાખું, રશ્મિકા માટેની હું R કરી નાખું. વર્તમાનની વાત થાય છે તો અહીંયા વર્તમાન લખી નાખું અને રેશિયો આપેલો છે 2:3 નો. 8 વર્ષ પહેલા આલિયા 20 વર્ષની હતી. 8 વર્ષ પહેલા, 8 વર્ષ પહેલા આલિયા 20 વર્ષની હતી. એમ કહી દીધું, 20 વર્ષની હતી. તે રશ્મિકાની વર્તમાન ઉંમર શોધો. તો અહીંયા વર્તમાન ઉંમર શું થાય છે? વર્ષમાં આપણે શોધવાની છે. અહીંયા કેટલું આપેલું છે? 8 વર્ષ અને શબ્દ આપેલો છે પહેલા. પહેલા તો અત્યારની આપણે વર્તમાન સમયની વાત કરીએ તો આમાં ઉમેરવા પડશે, આ બાદ નહીં કરવા પડશે. અહીંયા પછી લખ્યું હોત ને 8 વર્ષ પછી, તો આપણે શું કરવું પડે? એ બાદ કરવા પડે. 8 વર્ષ પહેલા, 8 વર્ષ પહેલાની વાત કરીએ. માનો કે હું તમને કહું કે તમારે આજની ઉંમર 20 વર્ષ છે, તો 6 વર્ષ પહેલા તમારી ઉંમર શું હોય? 14ની. સમજાય છે? તો અત્યારની આ વર્તમાન થઈ ગઈ, આ શું થયું? પહેલાની થઈ ગઈ. અત્યારની બોલું છું. અત્યારની હાલની ઉંમર વર્તમાન સમયમાં તમારી 20 છે, પછીની ઉંમર તમારી 25 છે, 5 વર્ષ પછીની. તો હાલની ઉંમર કેટલી થાય? તો -5 કરવું પડશે. ખાસ ધ્યાન રાખો, -5 કરવું પડશે. તો આ પહેલા, આ પછી આવે ત્યારે માઇનસ કરવું પડે. અહીંથી આપણે આમ જઈએ તો અહીંયા શું કરવું પડે? પ્લસ કરવું પડે. તો અહીંયા શું કીધેલું છે કે 8 વર્ષ પહેલા આલિયા 20 વર્ષની હતી, તો હાલ કેટલી હશે? 20 + 8 એટલે કે 28 વર્ષ. તો અહીંયા કેટલા વર્ષની થઈ ગઈ? 28 વર્ષની થઈ ગઈ. તો અહીંયા ભાગ જોવાનું કે 2 ભાગ બરાબર કેટલા છે? 28 વર્ષ. તો 2 ભાગ બરાબર 28 વર્ષ. તો 1 ભાગ બરાબર કેટલા વર્ષ થાય? 14. 28 તો 14 વર્ષ થાય. અહીંયા કેટલા લખેલા છે? 3. તો 3 × 14 કરો તો કેટલા થશે? એ આપણો જવાબ થશે 42 વર્ષ. એ આપણો આન્સર થશે. ક્લિયર થાય છે? હું શું કહેવા માંગુ છું કે આપણને રેશિયો આપેલો હોય, કોઈ એકની ઉંમર આપેલી હોય, તો આપણે ભાગમાં પહેલા કન્વર્ટ કરવાના. 1 ભાગ બરાબર કેટલા થાય છે? ત્યારબાદ આની સાથે જેના ગોતવાના હોય એની સાથે એ વર્ષને ગુણી નાખવાના રહેશે. તો આપણો આ સાચો જવાબ શું આવી ગયો? 42 વર્ષ આવી ગયો. એની પછી વાત કરીએ અમી અને બીટુ. તો અમી મૂકી દઈએ અને બીટુને મૂકી દઈએ. ઉંમરનો રેશિયો. હવે અહીં વર્તમાન ઉંમર લખેલી છે. વર્તમાન ઉપર ખાસ ધ્યાન રાખવાનું કે ક્યારનો રેશિયો આપેલો છે, વર્તમાનનો રેશિયો આપેલો છે, ભવિષ્યનો રેશિયો આપેલો છે કે ભૂતકાળનો આપેલો છે, એ જોવાનું. 3:4 છે. 8 વર્ષ પહેલા બીટુ 8 વર્ષનો હતો. બીટુની ઉંમર આપેલી છે 8 વર્ષ અને અહીંયા આપેલું છે 8 વર્ષ પહેલા. પહેલા તો અહીંયા પહેલા આપેલું હોય, પછી હોત તો બાદ કરવું પડે. પહેલા હોય એટલે શું કરવું પડે? અહીંયા 8 + 8 એટલે 16 વર્ષ. તો 4 ભાગ બરાબર કેટલું થયું? 16 વર્ષ. તો 1 ભાગ બરાબર કેટલું થશે? 4 વર્ષ. કારણ કે 16 × 4 એટલે શું થશે? 4 વર્ષ આવશે. તો 8 વર્ષ પહેલા અમીની ઉંમર શોધો. અમીની ઉંમર શોધવાની છે, પણ કેવી કીધેલી છે? 8 વર્ષ પહેલા. 8 વર્ષ પહેલા ગોતવાની છે. ખાસ ધ્યાન રાખજો. વર્તમાન સમયે શું છે? આપણે અહીંયા વર્તમાન સમયની ગોતી લઈએ. વર્તમાન સમયે ગોતીએ તો 3 × 4 તો કેટલા થશે? 12 વર્ષ થશે. તો આ કોની વાત થાય છે? વર્તમાન સમયની. પણ આપણને શું સવાલ પૂછેલો છે કે 8 વર્ષ પહેલા કરવું હોય તો 8 વર્ષ પહેલા એનો જવાબ આવશે 4 વર્ષ. આ આપણો જવાબ થશે. કારણ કે વર્તમાનમાં 12 વર્ષની અમી છે, પણ 8 વર્ષ પહેલા એની ઉંમર જોઈએ તો એ થશે 4 વર્ષ. એ આપણો સાચો જવાબ બનશે. ક્લિયર થાય છે? ચાલો એની પછી 5 વર્ષ પછી અમૃતા અને ચિન્મયની ઉંમરનો રેશિયો. 5 વર્ષ પછીનો રેશિયો આપેલો છે. પહેલા આપણે લખી નાખીએ અમૃતા અને પછી લખી નાખીએ ચિન્મયનો. હવે આ બે લખી નાખ્યો છે, પણ એનો રેશિયો આપેલો છે
હવે અહીંયા વર્તમાન લખી નાખીએ. જો આ થોડીક આપણે ચેન્જ કરીએ કે વર્તમાન સમયનો રેશિયો એ આપણને આપેલો નથી. કેટલા વર્ષ પછીનો આપેલો છે? 5 વર્ષ પછીનો. હવે અહીંયા થોડુંક વિચારજો કે રેશિયો કોની વચ્ચેનો આપેલો છે? એ અને સી વચ્ચેનો આપેલો છે. એ કેટલો આપેલો છે? 7:8 આપેલો છે. અમૃતા આજે 30 વર્ષની છે. તો અમૃતા આજે વર્તમાન સમયે 30 વર્ષની છે. 30 વર્ષની છે. તો ચિન્મયની વર્તમાન ઉંમર શોધો. તો આની ઉંમર આપણે શોધવાની છે. તો ધારો કે હું અહીંયા 30 વર્ષ કહું તો 5 વર્ષ પછી અમૃતાની ઉંમર કેટલી થઈ જાય? તો તે થઈ જાય છે 35 વર્ષ. એ આપણને ખબર જ છે, કારણ કે 5 વર્ષ ઉમેરાય તો 35 વર્ષ થાય. તો અહીંયા આપણે હવે શું કરવાનું છે? રેશિયો ગોતવાનો છે. રેશિયો ઉપરથી આપણે વર્ષ ગોતીશું. તો 7 ભાગ બરાબર 35 વર્ષ છે. 35 વર્ષ. તો 1 ભાગ બરાબર કેટલા થાય? તો શું થશે? 35 ભાગ્યા 7. 7 પંચા 35. તો 1 વર્ષ સોરી 1 ભાગ બરાબર 5 વર્ષ થાય. તો 8 અહીંયા છે ને, તો 8 ગુણ્યા 5 કરી નાખવાનું. 8 પંચાને 40 વર્ષ મળશે. પણ ક્યારે? 5 વર્ષ પછીની વાત થાય છે. આપણને કીધું શું છે? વર્તમાન ઉંમર શોધવાની. તો આમાંથી કેટલા બાદ કરવાના? કારણ કે આપણે અહીંથી પાછું અહીંયા આવવાનું છે. તો 5 વર્ષને બાદ કરવાના. 5 વર્ષને બાદ કરીએ તો આપણો સાચો જવાબ શું બનશે? 35 વર્ષ. 35 વર્ષ ચિન્મયની વર્તમાન ઉંમર બનશે. આટલો આઈડિયા આવે છે. તો 5 વર્ષ આપણે બાદ કરવાના છે. તેથી કરીને આપણો જવાબ આવે છે 35 વર્ષ. એની પછીનો વાત કરીએ કે 6 વર્ષ પહેલા ઋતિકા અને તરુણ. હવે ઋતિકા અને તરુણનો રેશિયો આપેલો છે. ઋતિકા અને તરુણ. હવે અહીંયા આપણે વર્તમાન લખી નાખીએ. વર્તમાન. હવે એમાં શું લખ્યું? 6 વર્ષ પહેલા. 6 વર્ષ પહેલાની વાત કરીએ તો અહીંયા લખી નાખું 6 વર્ષ પહેલા. એમાં એ લખી નાખું ઋતિકા તરુણ ની ઉંમરનો રેશિયો આપેલો છે 2:3. ઋતિકા આજે. ઋતિકા આજે કેટલા વર્ષની છે? ઋતિકા આજે 24 વર્ષ. અહીંયા વર્ષ નો થઈ ગયો છે. ઋતિકા એટલે છોકરી વર્ષની છે. તો તરુણની વર્તમાન ઉંમર જણાવો. અહીંયા પહેલાની વાત છે. તો અહીંયા શું થઈ ગયું? ભૂતકાળ. આ શું છે? ભૂતકાળ. હવે અહીંયા ભૂતકાળ 6 વર્ષ પહેલા. તો અહીંયા માનો કે 24 વર્ષ હતી. તો ભૂતકાળમાં એટલે 6 વર્ષ પહેલાની ઉંમર કેટલી હોય? 18 વર્ષ હોય. કેટલી હોય? 18 વર્ષ. 18 વર્ષ. તો 2 ભાગ બરાબર 18 વર્ષ હોય તો 1 ભાગ બરાબર કેટલા થાય? 9 વર્ષ થશે. તો અહીંયા આપણે 3 ગુણ્યા 9. 9 તેરી 27 વર્ષ કોની થશે? તરુણની ઉંમર થશે. પણ ક્યારે? 6 વર્ષ પહેલાની વાત થાય છે. હાલમાં એટલે કે 6 વર્ષ પછીની વાત કરીએ તો અહીંથી અહીંયા આવવું પડશે. તો 6 વર્ષ પછી. તો એમાં 6 વર્ષ પછી એટલે શું કરવું પડશે? 6 ઉમેરવા પડશે. તો કેટલો જવાબ આવશે? 33 વર્ષ. એ આપણો સાચો જવાબ બનશે. તો આપણે શું કરીએ છીએ? આપણે ખાલી એને ફોલો કરીએ છીએ. જે રકમ આપેલી છે આપણે એને માત્ર ને માત્ર ફોલો કરીએ છીએ. તો હવે તમારા સમક્ષ 2 હોમવર્ક મૂકેલા છે. તો એના જવાબ તમારે ગોતવાના છે અને કોમેન્ટ બોક્સમાં તમારે એના જવાબ આપવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.